શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વેવા વાડીએ, પણ ફોન પડ્યો રહ્યો ઘરે. પાછા ઉત્સવના પપ્પા લેવા ગયા. ફેમિલી અમે જે કામ કરી એ તમને બતાવું તો જોઈ જ તે. તો મેં કીધું કે કાંઈ નથી લેવા જાવ, તો એ કે આપણે શાકભાજી ઉતારી બતાવવાનું હોય તો પાછા જો અમને અહીંયા મેકીને લેવા ગયા. અમારા દોઢ તો તન્વીસાબેન દૂધી ઉતારે. આજ આપણે નવી ડોલ લાવ્યા છીએ ઘરે આપણી હાટુ સ્પેશિયલ. તો અને ફેમિલી છે ને ફોન ઘરે પડ્યો રહ્યો, પછી વિડીયો હેમાં બનાવવો તો ઉત્સન પપ્પા પાછા 2 કિલોમીટર આપણે 1.5 કિલોમીટર વાડી થતી છે. આ વાડી તન્વીસાબેન 1.5 કિલોમીટર થતી છે. કેટલી વેકેશન કેદી ખુલે તન્વી? આવતા સોમવારે. ત્યાં સુધી આપણે સારું છે ને પછી તો આપણે હાથે કામ કરવું જોઈએ, બધી શાકભાજી હાથે ઉતારવી જોઈએ. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. દૂધી ઉતારીને પછી રવિયા બતાવીને અત્યારમાં જો ઢગલો કરી દીધો છે દૂધીનો. રહી જાય તોય. અને હું કહું ને એમ ફેમિલી હજી તો છે ને ભાવ બહુ લેવાનો છે આપણે રવિયાનો છે ને, હજી 100 રૂપિયાના કિલો રવિયા વેચવાના છે. રીંગણી ને દુનિયાનો ફાલ આવ્યો, આમ જોવો કેટલો ફાલ આવ્યો રીંગણી ને. આપણે છે ને દવા કઈ સાટી તમે તમારે જે દવાનું નામ જોવું હોય ને એ કેજો ફેમિલી પાસે, આપણે કેશું કા. બહુ ફાલ આવ્યો રીંગણી ને. જો દૂધી 1 નંબર ફર્સ્ટ ક્લાસ. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. ચાલો ફેમિલી આપણે દૂધી ઉતારી લીધી છે કમ્પ્લીટ મસ્ત મજાની. અને 2 પોટકાની ને 3 પોટકા થશે. આજ 9 બીબડા રોપેલા છે એટલે 3 વેલેથી પોટકું 3 પોટકા થશે ફેમિલી. કા તન્વીસા 1 નંબર દૂધી આમ જો. હા એટલે આ કમસે કમ કેટલી હશે દૂધી? 5 થી 6 મણ હશે. હા એટલી તો હશે જ તે. હાલો ફેમિલી ત્યારે હજી પોટકા બાંધવાનું છે ને, હજી મને દૂધી બતાણી અહીંયા બતાણી જરી હાલો ત્યાર પછી તોડી લઈએ. હમણાં આમાં વેલામાં પછી દૂધી ન દેખા આપણને. આવી રીતે મહેનત કરવાની હોય. પોટકા બાંધીને ત્યારે 2 જણા 3 જણા જોવે કા. 1 જણા ધોતા જાય અને 1 જણા મેકતા જાય ને 2 જણાને થોપવાનું હોય ફેમિલી. એટલે છે ને આ 3 પોટકા બાંધી દીધા છે કમ્પ્લીટ. અને હવે ઉતારવાના છે રવિયા અને ઘરે ઉતારવાના છે પાછો ઊંચો ભીંડો. 3 પોટકા દૂધીના ઉતારી લીધા છે ને હવે રીંગણા ઉતારવાના છે. અને આખો દિવસ છે ને આપણે પોટકા બાંધવામાં વિયો જાય. આખો દિવસ જો અમે પાછું થોડા બાંધતા જઈએ છીએ. હો પાછા તું મારી હારે બહુ બાજ છે. તમે બાંધો, મારે દવરાય છે બાંધવાની. હું આમાં કામમાંથી નવરી થાવ તો બાંધું ને. હાલો ફેમિલી ફટાફટ હવે છે ને આ પોટકા જવા દેવાનું છે. ઓલા શેઠે કયું પેલા મને ચડાવવાનું છે. નાનું તું લે, મોટું ન લેવું. હાલો ફેમિલી અમે છે ને નાનું પોટકું છે ને એ મારે જ લેવાનું હોય. જો હાલો ને વરસાદ અંધાર્યો છે મસ્ત મજા. સવારથી નો અંધાર્યો આજ કા બેન. હા
છો તમે કેવું મસ્ત અંધારો ફૂલ અંધાર છે. ચડાવી દઈએ છીએ લ્યો. તન્વિષાબેન માથે પોટકું મેક્યું જવા અમે. તન્વિષાબેન મારું પોટકું નીસું લાગે, તન્વિષાનું ઊંચું લાગે. જુઓ મોટું વેકેશન ખુલે ને ત્યાં પોટકા લેતા શીખવાડી દેવાની છે. જુઓ ચડાવી દઈએ. હવે આયા પીડે ઈ આપણે લેતા જવાનું છે. હાલો ચાલો ફેમિલી, આપણે છે ને વાડીમાંથી છે ને પોટકા અહીં મેકી દીધા છે અને હજી બેવડવાના બાકી છે. જાંબુડા જોઈ લો ફેમિલી, બતાતા હોય તો તપકાય કેટલા બહુ પાક્યા જાંબુડા. ચાલો ફેમિલી, આ તો છે ને વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું ને આજ મંગળવાર છે, બધા હાઈવે ઉપર જવો હાલી હાલીને વટે છે. પૂછો પપ્પા ક્યારેક છે ને હાઈવે માંથી જતા હોય ને તો એમ કે ઓલા છે ને વિડીયો ઉતારે ઈ તા તો આપણને અંદરથી ખુશી આવે કે ફેમિલી કે આપણે વિડીયો ઉતારીએ છીએ ને તો આપણને કેટલા બધા લોકો ઓળખે છે એમ. એવી રીતની ફિલિંગ આવે ને એની વાત જ નહીં કરવાની ફેમિલી. તો જે વિડીયો બનાવતા હોય ને જેને સબસ્ક્રાઈબર મળે ને એને ખબર હોય કે ખુશી કેવી મળે એમ. કે ઓલા ભાઈ જો આવડા વિડીયો ઉતારે નહીં કા. ક્યારેક બસમાં કોઈક જાતા હોય ને તો ઉછન પપ્પા ત્યાં બેઠા ઊભા હોય હરાજીમાં તો એ ઉછન પપ્પાને છે ને તમને ઉત્સાહ કરે કે તમારો ફોન અમે જોઈ, તમારો વિડીયો જોઈએ હા. કે અમે સીતારામ સીતારામ. હા બસમાં બેઠા હોય નહીંતર તો હેઠા ઉતરે તો આપણે સા પાણી પાઈ કા. પણ હાલતી બસમાં ટિકિટ લીધેલી હોય, માથે બેઠા હોય, પેસેન્જર ભરતા હોય, ત્યાં 5 મિનિટ ખોટી થાય નહીં બસ. હા. અમને આવો તો સા પાણી પાઈએ. હા એવું છે ફેમિલી. ફેમિલી રવિયામાં આવી ગયા છે ને ઉછન પપ્પાએ જો સીધો ભરી લીધો દોથો જવો. આપણે ડોલ પણ પડી બેન લાવે છે ને ત્યાંથી હું ઊભું રહેવું. હા. ફેમિલી તો. કામ જે ઓછું થાય ઓછું. તો ઓછે ઓછું આખા દિવસનું કન્ટેન્ટ આપણે છે ને કામ તમને ખબર જ છે આખા દિવસનું. ફેમિલી આમાં અમારે એવું કામ હોય ને બકાલું ઉતારીએ, વિડીયો આરવર શૂટ કરીએ, એટલે આમાં મહેનત તો અમે પૂરી કરીએ છીએ. હા પણ તમે સપોર્ટ કરતા રહેજો બધાય. સપોર્ટ કરતા રહીએ હો ફેમિલી. તમારી શક્તિ અમે રેડી હાલીએ છીએ આમાં. તો હાલો ત્યારે તન્વિષાબેન પાણી પી લો ને દૂધી જો પોટકા મેં કેવા ગાડીએ બાંધી દીધા પણ તોય હજી રહી ગઈ છે. તન્વિષાબેન પાછી લાવ્યા. ચાલો ફેમિલી, એક એક ડોલું ઠલવી નાખ્યું કા. હા. અને બીજું ડોલું જવો ભર્યું છે. તન્વિષાબેન એટલી ડોલ ભરી છે અને આ આપણે ભરેલી મસ્ત મજાની કા. અને તોય હજી રહી ગયા દૂધી તે એટલી રહી ગઈ ને. પણ અત્યારે એવું છે કે બકાલાનો ભાવ વધ્યો ને માણાને બકાલું ઓછું પડી ગયું ને અમારે બકાલું બહુ વધ્યો. યા ભગવાનની ઉપરવાળાની મહેરબાનીથી બકાલો વધ્યો હો આપણે. હા હાસુ ખોટું. હા ઉપરવાળાની મેર છે ફેમિલી. અત્યારે બકાલું 8 દિવસથી હાવ બધાને ઘટી ગયો તો આપણે વધી ગયું. આપણે વધી ગયું. ફ્લાવરિંગ એટલું આવ્યું, ફળ ફ્રૂટ એટલું આવ્યું, મસ્ત મજાનું ફળ ફ્રૂટ કહેવાય જાય. ફળ એટલું આવ્યું છે. જો આ બધા રવિયા ઉતારવાના છે ઓલી વખતે અને બે ડોલું ભરાણ્યું છે એક એક શાહમાંથી. હાલો ફેમિલી હવે જાય ફટાફટ. ફેમિલી અહીં રવિયા નાખી દીધા ને આ ડોલું ભરીને આવી ગયા છે. તન્વિષાબેન ઠલવો ફટાફટ. ઠલવી નાખો ઠલવી નાખો. મોટું રીંગણ કાઢ લે. બસ ખબર હું નાખી ખબર છેડા ખાલી. તો ફેમિલી જવો અહીં પોટકું બાંધીને મેકી દીધું છે અને બાકી ફેમિલી જવો ફાલ જવો ફાલ. જવો જવો એક જ રીંગણી છે એમાં ફેમિલી. હા તોડવા માંડ ફટાફટ લે. બોલતી જા કાક. ફેમિલી રવિયા ખાવ હોય તો વી આવજો અમારી વાડીએ એમ કેતી જા. એક જ રીંગણીમાંથી એટલી ડોલ ભરાણી. હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ એટલે ખોલા પૂરી દઈ ગાંહડીના કા બેન. હજી તો અડધા રવિયા ઉતારવાના બાકી રહી જશે. કાલમાં ઉતારશું. હજી ભીંડો ઉતારવાનો છે ઘરે જઈને. ઉછન પપ્પા આમથી હાથ કરે જવો એવું છે ફેમિલી. ચાલો ફેમિલી રવિયાને પોટકું ઉછન પપ્પા મેકવા જાય આપણે રે એ દૂધી તોડવાનું છે કા બેન. હજી તો ઉછન પપ્પા લઈને જાય છે ને આપણે બધી દૂધી તોડી લઈએ હવે બાકી છે એ. તો ચાલો ફેમિલી આપણે ઘરે બી આવ્યા છીએ અને દૂધી તો પાછી છે ને
પાછી એક ડોલ ભરાણીથી 10-15 દૂધી પાછી ઉતરીથી ફેમિલી રહી જાય. એમાં એવું છે કે પાંદડામાં છે ને રહી બહુ ગઈ હતી આજ, અને વાતાવરણ છે ને ફેમિલી બહુ અને તડકો ગજબનો જામ્યો છે. અને આપણે આવી ગયા છીએ પાછા ભીંડામાં ફેમિલી. જે ભીંડા તડકા વખતે ઉતારવાની બેક મુશ્કેલ તો થશે પણ નામુમકિન નહીં. નથી કહેતા ગમે એ કામ કરો એમાં મુશ્કેલી તો ફેમિલી પડે જ તે, પણ છે ને હિંમત ન હારાય, નામુમકિન નહીં, મુશ્કેલી પડશે. તો હાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને મોજાને કાપોને ફટાફટ વાળી લઈને ફટાફટ ઉતારવા માંડીએ. બે બેનું તો હજી છે ને ઘરે છે, અને ઘરે આવીને આપણે છે ને ચા પાણીને એવું પી લીધું છે. તો હાલો ફેમિલી એવું છે. અને પોપિયા છે ને બહુ જ પાકે છે ફેમિલી, જો મજા આવે ખાવાનું, બહુ જ સરસ મજાના દેશી પોપિયા છે આપણે. હાલો ચારે એવું છે ને કાલ બેનું એ છે ને સાણા ને એવું બધું છે ને ખડકી દીધું છે અહીંયા. જો એ કે અંદર છે ને હોલમાં નથી ખડકવું, અહીંયા ખડકી દઈને પછી ઢાંકી દઈશું આઈને કે. તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ ભીંડો. જોઈ લો ફેમિલી, ભીંડો ભીંડો એટલે ભીંડો, કાંઈ ઘટે નહીં હો ફેમિલી. તમે રિયલમાં જો ને તો જ તમને ખબર પડે અંદાજ હુજે કે ભીંડો આપણે કેવો છે એમ. બાકી એક નંબર ફેમિલી. ક્યારા કાઢીને શેઠે પોગી ગયા કા બેન? જવો બેન કાપો ઠલવા માંડી છે. ઉતારો ઓછો પડી ગયો એવું લાગે છે. હા વીણી ઓછી આવે. તન્વિશા ક્યાં છો? તન્વિશા એમ કે મમ્મી શેઠો ક્યારે આવશે? હું કહું આવી ગયો. તા ઉર્મિલા કે તન્વિશા મમ્મી દિલાસા દે હો તને. તો ચાલો ફેમિલી, શેઠો આવી ગયો છે મસ્ત મજાનો. હજી આપણે એક કેરો લેવાનો છે, અને દી છે ને દી માથા ઉપર આવી ગયો છે. જુઓ આજ છે ને અહીંયા શાકભાજી ઉતારવાનું મોડું થઈ ગયું. એમાં એવું છે કે ઓલી વાડીએ વે ગયા હતા અને સવારમાં છે ને સાટા ખરતા હતા, એટલે છે ને બોલેરો છે, સાટા ખરતા હતા એટલે કઈ ઓલી વાડીએથી પહેલાં શાકભાજી ઉતારી આવીએ. તો એવું છે ફેમિલી, ત્યાં ઉતારવા ગયા ને ત્યાં મોડું થઈ ગયું. આપણે ભીંડો કેવો સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. જુઓ મસ્ત મજાનો 15 દિવસનો થઈ ગયો છે ભીંડો. અને બેન જો અમે આમ હાલો બેન હવે પી લો પાણી ફટાફટ. બેન ફાઇનલી હેઠે પોગી ગયા છે. તન્વિશા એની પાસે હતો. જો તન્વિશા જવો ભાઈ, આ કલકલિયો પેલો છે હનુમાન તારા 32 દાંત પાડે એમ કહેવાનું હોય. કાં કલકલિયો બોલે ત્યારે કાકા ખખડાવવાનું હોય. તો આ હા કહેવત છે, અને કહેવત હાસી જ પડે હો પાછો કલકલિયો બોલે. જવો ફેમિલી, આ કેટલી સિંગું છે મારે કાયમ તો હું બતાવું, પણ તોય મને એમ થાય કે બતાવી દઉં. ચાલો 1 2 3 ને 4 સિંગું તોડવાનું, અને આ 4 પાછું છે ને બીજો વારો આવશે ને તે તૈયાર થઈ જશે. એમાંથી આ સિંગ તો છે ને હાલે ની એવી થઈ ગઈ ફેમિલી. હાલો ચારે એની કઢી મસ્ત થાય. ફટાફટ ઉતારી લીધો છે ભીંડો, અને હવે છે ને આપણે પોટકા બાંધી દેવાના છે સરસ મજાના. અને વેરાયટીમાં તો કાંઈ ઘટે નહીં. જવો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. જવો કેવી 4 સિંગો આમાં. જવો તો આ કાલ બધી ઉતારવાની છે આ 4 સિંગ. જવો પછી અહીંયા પાછી એક આરે જો આ 4 શરૂ થઈ. જવો હાલો ચારે હવે પોટકું બાંધી લઈએ. અને જો આ કાલ કામકાજ અમે કર્યું હતું, દેખાડ્યું મેં સવારના પોરમાં અમારી બેનોનું કામ. ચાણા આ સાઈડ સાણા, પછી આ છે માલને ચોમાસામાં માલને કોરું કરવાનું ભૂસું છે, અને આ સાઈડ સાણા, અને આ છે આપણા બળતણ. હજી આને ઢાંકવાના છે કા મમ્મી? હા, અને આ વર્ષે આપણે બળતણની છે ને એટલી સ્ટોક કર્યો, એમાં એવું છે કે હવે છે ને 2 ગેસના બાટલા ઓછા મળે છે, અને ડીઝલની કોને ખબર માણા અફવાઓ ફેલાતા હોય, કોને ખબર. 2-3 દિવસ તો અઠવાડિયું બહુ ભીડ રહી. હવે તો કાલે હું પેટ્રોલ પંપે ગઈ હતી ને તો હા ડીઝલનો ઓલો છે ને પંપ એમનેમ જ પડ્યો હતો. હવે માણાએ સ્ટોક કરી લીધો હોય કદાચ 15-15 દિવસનો કે 2 મહિનાનો કે મહિનાનો. ખેડે થઈ ગઈ. હવે કોણ લેવા જાય પેટ્રોલ, ડીઝલ કોણ લેવા જાય? હવે તો ડીઝલનો ટાંકો એમનેમ ભર્યો હતો કાલે હું ગઈ. અને વરસાદ જો અંધારેલો જ છે, આમ અંધારેલો લાગે છે. અને કાલમાં આપણે હામના ડીઝલની જરૂર પડશે. હા, આપણે જાણ ચલા